નમસ્તે મિત્રો, તમારું અમારી ચેનલમાં સ્વાગત કરીએ છીએ। જો અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્રોત્સાહિત કરજો। આભાર। મીંઢોળ વનરાતે વનમાં મીંઢોળ જાજા, મીંઢોળ પરણીને ઝાડ બાળકોવાળા। મીંઢોળ શબ્દ તો તમે સાંભળ્યો જ હશે, જે લગ્ન પ્રસંગે વરકન્યાને હાથે અને માણેકસ્તંભ સાથે બાંધવામાં આવે છે। તો જાણો આ વૃક્ષ કેવું હોય છે અને શું ઉપયોગમાં આવે છે। મીંઢોળ સંસ્કૃતમાં મદન ફળ તરીકે જાણીતું છે। તેનું વૈજ્ઞાનિક નામ રેન્ડિયા ડુમેન્ટ્રોમ છે। મીંઢોળ ક્યાં થાય છે? આ વૃક્ષ આખા ભારતમાં પહાડી પ્રદેશમાં થાય છે। હિમાલય, ગિરનાર, સિંધુ નદીઓનો પ્રદેશ, પશ્ચિમ બંગાળ, શિવપુરી, મહાબળેશ્વર, વિંધ્યાચલ, રાજસ્થાન, અરવલ્લી પર્વતમાળા વગેરેમાં પર્વતની તળેટી, ઝરણા અને છાયાવાળી જગ્યાએ ઉત્પન્ન થાય છે। આ વૃક્ષના મૂળ, પાન, ફળ, ફૂલ, છાલ ઔષધરૂપ પ્રયોજાય છે। મીંઢોળનું વૃક્ષ દેખાવમાં કેવું હોય છે? મધ્ય કદનું વૃક્ષ પાનખર સૂકા જંગલો, પડતર વિસ્તારમાં થડ ઉપર કાંટા સાથે જોવા મળે છે। શરૂઆતમાં સફેદ ફૂલ અને બાદમાં પીળા ફૂલ થાય છે। આ વૃક્ષના ફળ 1 થી 1.5 ઇંચ લાંબા, અડધાથી 1 ઇંચ પહોળા અને અખરોટ આકારના હોય છે। આ ફળમાં બીજ રહેલા હોય છે। જ્યેષ્ઠમાં ફળ આવે છે અને શીત ઋતુમાં પાકે છે। આ વૃક્ષના પર્ણ અપામાર્ગના પર્ણો જેવા અને સામસામે આવેલા હોય છે। પર્ણો ઉપરથી પહોળા અને છેડેથી સાંકડા હોય છે। પર્ણો બંને બાજુ શ્વેત, રોમાવલી અને ગંધ તથા સ્વાદ અરુચિકર હોય છે। આ વૃક્ષના ફૂલ શ્વેત અને પિત્ત આભાયુક્ત, સુગંધિત અને 5 પાંખડીઓવાળા હોય છે। ફૂલની સુગંધ મોગરા જેવી હોય છે। મીંઢોળનું વૃક્ષ લગ્ન પ્રસંગે વરકન્યાના કાંડે મીંઢળ શા માટે બાંધવામાં આવે છે? આપણા પૂર્વજો અને ઋષિમુનિઓ ખૂબ જ આગવી સૂઝબૂઝ ધરાવતા હતા, તેથી જ જુદી જુદી પરંપરાઓ અને રીત રિવાજ દાખલ કરવામાં આવ્યા હતા। મીંઢોળ વિશે જાણીએ। અગાઉના સમયમાં જાન એક ગામથી બીજે ગામ જતી રસ્તામાં વનવગડામાં કે અજાણી જગ્યાએ રાતવાસો કરવો પડતો, ત્યારે રાતનું ભોજન ક્યારેક અંધારામાં રાંધવું પડતું છે। એવા સમયમાં ભોજન રાંધતી વખતે કે જમતી વખતે કોઈ પણ જીવજંતુ ભોજનમાં આવી જાય અને વરરાજાને ફૂડ પોઈઝનિંગ થાય, અથવા કોઈ હિતદ્વેષી જે આ લગ્નથી ખુશ ના હોય અને વરરાજાને ખાવા મેળવીને વિષદ્રવ્ય આપી દે, ત્યારે જાનમાં સૌથી મહત્વની વ્યક્તિ વરરાજા હોય અને એનો જીવ બચાવવો સૌથી અગત્યનો પ્રાયોરિટી હોય છે। તેના કાંડા પર મીંઢળ બાંધવાની પ્રથા શરૂ થઈ હોઈ શકે। વરકન્યાના કાંડે મીંઢળ શા માટે બાંધવામાં આવે છે? લગ્નના આનંદથી ઉભરાતા પ્રસંગમાં કેટલાક છુપા વિઘ્ન સંતોષીઓ પોતાની સોટ, મૂઠ વગેરે મિલન વિદ્યાનો ઉપયોગ કરી રંગમાં ભંગ નાખવાનું સાહસ કરે છે। ત્યારે વનકન્યાને બાંધેલી મીંઢળ ફળ તેમની રક્ષા કરે છે। વૈદિક હકીમો અગાઉ લક્ષ્મણા નામક દંતનો સંતોષ પ્રાપ્તિ માટે ઉપયોગ કરતા અને સારું પરિણામ લાવતા હતા, પણ એ અપ્રાપ્ય હોવાથી તેને ઠેકાણે સફેદ ભોરીંગળીના મૂળનો અને મીંઢળનો પણ ઔષધિ તરીકે ઉપયોગ થાય છે। મીંઢળના અન્ય ઉપયોગો: ઝેરી પદાર્થ ખાઈ જાય તો મીંઢોળથી કરાય ઈલાજ। પહેલાના જમાનામાં કોઈ ઝેરી પદાર્થ ખાઈ જતું તો મીંઢળ ખવડાવતા હતા, જેથી ઉલટી થઈ જાય અને ઝેર ઓકાઈ જાય। મીંઢળના મૂળ તથા ફળ સર્પદંશના ઉપચારમાં પણ ખૂબ ઉપયોગી હોય છે। મીંઢળ કૃમિનાશક હોવાથી મરડાના ઈલાજમાં પણ ઉપયોગી છે। તેની ચાલનો લેપ ખીલ સંધિવાના સાંધા ઉપર પીડાહારક સાબિત થાય છે। તેના મૂળની ચાલ જંતુનાશક અને હાડકાના દુખાવામાં વપરાય છે। આ સિવાય વ્રણકોઢ, આફરો, ગુમડા, સોજો, પીચ, શરદી અને ગોળો મટાડવામાં પણ મીંઢોળ ફાયદાકારક હોય છે। મીંઢળ છે ઉત્તમ ઔષધિ। આયુર્વેદના જાણકારો મુજબ મીંઢળ એક ઉત્તમ વમનકારક ઔષધિ છે। મીંઢળને ખાવાથી ઉલટી જેવું થાય છે અને ચક્કર આવે છે। જો ગુમડા થયા હોય તો તેના પર મીંઢળનો લેપ કરવાથી મટી જાય છે। સામે નાભિશૂળના ઉપચારમાં મીંઢળનો સહેજ ગરમ પાણીમાં લસોટીને તેનો લેપ નાભિની આસપાસ લગાવવામાં આવે છે। ખીલના ડાઘા મટાડતા રાત્રે સૂતી વખતે દૂધની મલાઈ સાથે મીંઢળને લસોટીને તેનો લેપ કરવાથી ફાયદો થાય છે। મોઢાની ઝાંખપ અને આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરવાના મીંઢળનો લેપ લગાવવો જોઈએ। મીંઢળના છોડ અને ફળ: મીંઢળ વધારે
છે સ્ત્રીઓમાં કામુકતા. મીંઢળના બીજનું ચૂર્ણ દૂધ, સાકર, કેસરના મિશ્રણમાં આપવામાં આવે તો સ્ત્રીના કામાક્ષય જાગૃત થાય છે. નિસંતાનો અને સંતાન પ્રાપ્તિ માટે મીંઢળના ચૂર્ણનો ઉપયોગ થાય છે. એટલું જ નહીં, યોનિના ભાગે આવતી ખંજવાળ મટાડવામાં પણ મીંઢળ ખૂબ જ ઉપયોગી છે. મીંઢળના ચૂર્ણના કોકાળામાં કપડું પલાળીને તેને વાટ મૂકવામાં આવે તો ખંજવાળ આવતી બંધ થઈ જાય છે. આ વાટ મૂકવાથી સૂક્ષ્મ જંતુઓ નાશ થાય છે. સાથે વાટ રક્તપ્રદર, શ્વેતપ્રદર, સાંધી વગેરેનો પણ નાશ કરે છે. મીંઢળથી થતી ઉલટીથી નથી થતું નુકસાન. મીંઢળ કોઈ પણ પ્રકારની હાનિ, ઉપદ્રવ વગેરે ઉલટી કરાવે છે તેના માટે સહેજ 9 પાણીમાં 1-2 ચમચી મીંઢળનું ચૂર્ણ નાખી આપવાથી થોડીવારમાં ઉલટીઓ થવા લાગે છે. જેનો ઉપયોગ ખાસ ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ ઝેરી પદાર્થ ખાઈ ગયો હોય. ધાનને પણ સડતા બચાવે છે મીંઢળ. ખેતરમાં તૈયાર થયા બાદ ધાનનો સંગ્રહ કરવો હોય તો તેના લીલા મીંઢળ નાખવામાં આવે છે, જેથી ધાન લાંબા સમય સુધી સડતું નથી. અને અત્યારે તો ધાનના સંગ્રહ કરવા માર્કેટમાં મળતી વિવિધ દવા અને પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ પહેલાંના સમયમાં લોકો કાચા મીંઢળ નાખીને જ ધાનનો સંગ્રહ કરતા હતા. ફળનો કૃમિનાશક, મરડાના ચાલનો લેપ, ખીલ, સંધિવાના સાંધા, પીડાહારક, મરડાને મૂળ, ચાલ, જંતુનાશક દુખાવા વપરાય છે. મૂળ તથા ફળ સર્પદંશના ઉપચારમાં ઉપયોગી છે. ફળ મીંઢળ લગ્ન પ્રસંગે વરકન્યાને હાથે અને બાળક સ્તંભ પર સાથે બાંધવામાં આવે છે. આયુર્વેદ શ્રેષ્ઠ વામક ઔષધો મીંઢળની ગણતરી થાય છે. મીંઢળનું આયુર્વેદિક પરિભાષામાં સંસ્કૃતમાં મદન ફળ કહેવામાં આવે છે. મદન એટલે કામદેવ, કામદેવનું ફળ એટલે મદન ફળ. આ ફળને ધારણ કરવાથી કે ઔષધિ રૂપે ઉપયોગ કરવાથી કામશક્તિ જાગૃત થાય છે. નિસંતાન અને સંતાન પ્રાપ્તિ થાય છે. મહર્ષિ સરકે આ ઔષધ પર એક આખો અધ્યાય લખીને તેના 133 કલમોનું નિરૂપણ કર્યું છે. શરીરનું શોષણ કરનાર શ્રેષ્ઠ ઔષધોમાં એક તરી મીંઢળની ગણતરી આયુર્વેદ કરેલી છે. મીંઢળનું વૃક્ષ હરિતકાદિ વર્ણોનું અને મદિષ્ટાદિ ફળનું નામ કદનું જાળીવાળું છે. ઊંચાઈ 15 ફૂટ જેવી. વૃક્ષો લાંબા કાંટાવાળા હોય છે, જેના કંટાઓ 1 થી 2 ઇંચ લાંબા, તીક્ષ્ણ, સરળ અને ઘૂસણ વર્ણના હોય છે. કાષ્ઠ શ્વેતવર્ણ અને સખત હોય છે. મદન ફળનું મીંઢળ મધુર, કડવું, સ્વભાવે ઉષ્ણ, મળને કોતરનાર, પચવામાં લઘુ, ઉલટી કરાવનાર, ગુમડાને મટાડનાર, વર્ણકોઢ, આપરો, સોજો, ગોળો તથા પિત્તને મટાડનાર તેમજ શરદી મટાડનાર છે. મીંઢળ એક ઉત્તમ વમનકારક ઔષધ છે. મીંઢળ ખાવાથી ઉલટી જેવું થાય છે અને ચક્કર આવે છે. ગુમડા પર મીંઢળ ઘસીને તેનો લેપ કરવાથી ગુમડું બેસી જાય છે. સહેજ ગરમ પાણીમાં લસોટીને તેનો લેપ નાભીની આસપાસ કરવાથી નાભીશૂળ મટે છે. રાત્રે દૂધની મલાઈ સાથે મીંઢળને લસોટીને તેનો લેપ કરવો. રાત્રે સૂતી વખતે આ લેપ ખીલના ધાગાઓ પર લગાવવાથી તેનો દૂર થાય છે. મીંઢળની ઝાંખ અને આંખની નીચેના કાળા કુંડારા પર લેપ કરવાથી કાળાશ દૂર થાય છે. આયુર્વેદિક ચિકિત્સા વિજ્ઞાન પ્રમાણે તેના જેટલા વમન ઔષધોનું નિરૂપણ છે એ બધા મીંઢળ સર્વોત્તમ વામક ઔષધ છે.